આજે નર્મદા જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી। એમાં અમે તમામ પદાધિકારીઓ અને શાખાના તમામ અધિકારીઓ હાજર હતા। એમાં નર્મદા જિલ્લાની જે મેન યોજનાઓ છે, નર્મદા જિલ્લાનું બજેટ છે, એની ચર્ચાઓ થઈ। જેમ કે મનરેગા હોય, આવાસની યોજના હોય, કૃષિ નુકસાનીના સર્વેની બાબત હોય, બીએલઓની કામગીરીની બાબત હોય, તમામ બાબતોએ ચર્ચા થઈ। અને બીજા જે મહત્વની બાબતો છે કે નર્મદા જિલ્લામાં જે સરકારી કાર્યક્રમો ચાલે છે, જેમ કે શરૂઆતમાં વિકાસ પર્વનો કાર્યક્રમ હતો, બાદમાં વિકાસ મહોત્સવનો કાર્યક્રમ હતો, સાથે ગૌરવ યાત્રાનો કાર્યક્રમ હતો, એકતા પરેડનો કાર્યક્રમ હતો। તો આ તમામ કાર્યક્રમોમાં નર્મદા જિલ્લામાં ટ્રાઇબલ સપ્લાનના બજેટમાંથી, આદિવાસીઓના બજેટમાંથી જે કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે એની મેં માહિતી માંગી, વિગતે માહિતી માંગી, પણ આજે મને માર્ગ મકાન વિભાગ સ્ટેટના જે એક એજ્યુકેટિવ એન્જિનિયર હતા એ ગેરહાજર રહીને આજે મને પૂરતી માહિતી મળી નથી। સાથે સાથે તમામ શાખાના અધિકારીઓ મને પૂરતી માહિતી આપી નથી। એમણે માત્ર ને માત્ર આંકડાઓ બતાવી દીધા છે। ત્યારે કરોડો રૂપિયાના બિલો, વાઉચરો એમણે ડ્રોમવાળાને આપ્યા છે, કરોડો રૂપિયા સ્ટેજવાળાને આપ્યા છે, કરોડો રૂપિયા એમણે ભોજન બિલ મૂક્યા છે। ત્યારે સવાલ એ થાય છે, એક બાજુ નર્મદા જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લામાં આની ગણના થાય છે। 12,000થી પણ વધારે કુપોષિતથી પીડાતા, અતિ કુપોષિતથી પીડા બાળકો અહીં છે। એમના વિકાસ માટે આમની પાસે ગ્રાન્ટ નથી। સિકલ સેલ એનેમિયાથી પીડાતા લોકોને સહાય આપવાની આમની પાસે ગ્રાન્ટ નથી। બાળકો ભણતા હોય એને શિષ્યવૃત્તિ આપવા માટેની આમની પાસે ગ્રાન્ટ નથી। આંગણવાડી વર્કરોને ફૂડ બિલ આપવા માટે પણ આમની પાસે ગ્રાન્ટ નથી। અને 3,000ની ડીશ આ કેવડિયા અને ડેડિયાપાડાના કાર્યક્રમોમાં અધિકારીઓને ખવડાવેલી છે, વીવીઆઈપીઓને ખવડાવેલી છે। 48 લાખના પાણીના બિલો મૂક્યા છે, 6 કરોડના બસના બિલો મૂક્યા છે એક પ્રોગ્રામના, અને 10 કરોડના સ્ટેજવાળાને ચૂકવણા કર્યા છે। તો 10 કરોડમાં તો નવું સ્ટેજ આવી જાય, 10 કરોડ મંડપવાળાને ચૂકવ્યા છે, 10 કરોડમાં તો બીજા 2 મંડપ આવી જાય। ત્યારે આટલા મોટા જે બિલો અધિકારીઓ એમના લાગતા વળગતા એજન્સીઓને સાથે રાખીને મૂક્યા છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। કેમ કે અમારે એક યોજના માટે એમની પાસે ગ્રાન્ટ નથી હોતી, અને એક કાર્યક્રમમાં એમણે 50 કરોડ આ રીતના બિલો મૂકે એ અમે ચલાવવાના નથી। સરકાર એક બાજુ નર્મદા જિલ્લાને પૈસા આપે છે, પણ અહીંયા તો આવા પ્રોગ્રામોમાં બધા વાપરે છે, તો લોકોનો વિકાસ ક્યારે થશે એ એક પ્રશ્ન છે। બીજું કે પ્રજાના પૈસે જે દિવાળીઓ આ લોકો કરી રહ્યા છે, દરરોજ એમના સરકારી કાર્યક્રમો પ્રજાના પૈસે જે થાય છે એનો અમે વિરોધ કરીએ છીએ। જે પ્રજાના ઉત્થાન માટે પૈસા આવે છે, જે આદિવાસીઓની વિકાસ માટે ગ્રાન્ટ આવે છે, એનો ઉપયોગ આ લોકો એમના તાઇફાઓમાં કરે છે, એ અમે ચલાવવાના નથી। જે પણ અધિકારીઓએ, જે પણ કોન્ટ્રાક્ટરોએ કોઈ પણ નિવિદા ટેન્ડર વગર બારોબાર વાઉચરો મૂકીને કરોડો રૂપિયા જે નાણાંઓ સેરવી લીધા છે, એમની સામે આવનારા દિવસોમાં અમે નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખટખટાવીશું। અમારી જનતાના પૈસા છે, એમના તાઇફાઓમાં, એમના બેનરો, પોસ્ટરોમાં, એમની લાઇટિંગોમાં, એમના સ્ટેજ, એમના પાણીના, એમના જમણવારમાં અમે ઉપયોગ થવા દેવાના નથી। અમને માહિતી મળી છે જે 3,000ની ડીશો એમણે જમાડી છે લંચમાં અને ડિનરમાં, એમણે લાખો રૂપિયાની ટી પીવડાવી છે, લાખો રૂપિયાના બુફે એમણે કર્યા છે। ત્યારે આ જમણવારમાં અમને માહિતી એટલા માટે લોકો આપી રહ્યા નથી કે એમાં ચિકન, મટન, ડ્રાયફ્રૂટ અને ભલભલા ખર્ચાઓ એમણે કર્યા છે। એટલા માટે જે એક્શન છે સ્ટેટ માર્ગ મકાન વિભાગના આપી નથી રહ્યા એવું મને લાગી રહ્યું છે। સાંસદને જ્યારે પૂછવામાં આવ્યું કે ધારાસભ્ય દ્વારા આજે ખર્ચ કરવામાં આવ્યો છે જે આદિવાસીના બજેટમાંથી, એના વિશે જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કીધું કે જ્યારે વડાપ્રધાન આવતા હોય ને આટલો મોટો કાર્યક્રમ થતો હોય ત્યારે આવો ખર્ચ થવો સ્વાભાવિક છે। ખર્ચ અમે પણ પ્રોગ્રામો કરીએ છીએ, વડાપ્રધાનના કાર્યક્રમો હતા, અમારા બી કાર્યક્રમો હતા। અમે તો ક્યારેય એવું નથી, આટલા 10 કરોડના તો અમે મંડપ નથી બનાવ્યા, 10 કરોડનું અમે સ્ટેજ નથી બનાવ્યું, 6 કરોડના અમે બસો નથી મંગાવી, 48 લાખનું અમે પાણી નથી કોઈને પીવડાવ્યું, 3 કરોડના અમે નાસ્તા નથી કોઈને ખવડાવ્યા। અમારા કાર્યક્રમો પણ થાય જ છે ને, તો તમારા કાર્યક્રમોમાં આ રીતના આટલા કરોડો રૂપિયા તમે ખર્ચો કરો અને એ પણ આદિવાસીનું બજેટ ખર્ચો કરો, એની સામે અમે વાંધો છે। તમે વાપરો, અમને કોઈ વાંધો નથી, પણ જ્યારે આ વિસ્તારના બાળકોના કુપોષણની ગ્રાન્ટ ના હોય તમારી પાસે, શિષ્યવૃત્તિની ગ્રાન્ટ તમારી પાસે નથી રહેતી, યુનિફોર્મની ગ્રાન્ટ તમારી પાસે નથી રહેતી, આંગણવાડી શાળાની ગ્રાન્ટ તમારી પાસે નથી રહેતી, કુંવરભાઈના મામેરા જેવી યોજનાની ગ્રાન્ટ તમારી પાસે નથી, અને તમે આવા તાઇફાઓ કરો, એ તો કેટલું વ્યાજબી છે। ધારાસભ્ય આ પ્રકારે આક્ષેપો કરી અને નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે એવું કહી રહ્યા છે। મેં કોઈ આક્ષેપ નથી કરી રહ્યો, મને અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી આ માહિતી છે। અધિકારીઓ જે ફૂડ બિલો, જમવાના બિલો મૂકીને જે આપેલી છે, આખી ફાઇલ છે,
કરોડો રૂપિયાની આ એક વિભાગનું જ તમને બતાવું છું. આ બીજા વિભાગના છે 8 કરોડ, આ 14 કરોડ અને આરએફબી વિભાગના છે. તમે જોઈ લો ને આ સ્ટેજના કેટલા બિલો છે, કરોડો રૂપિયા સ્ટેજના. તમે જોઈ લો સ્ટેજના. આ મેં મારા ઘર ખિસ્સાની વાત કાં કરું છું, અધિકારીઓ મને આપેલી માહિતી છે. તો આ 8-8 કરોડના 10-10 કરોડના સ્ટેજ મંડપ એ કઈ રીતના ચાલશે? અહીંયા અમારા બાળકો માટે જે બજેટ આવે છે તમે તમારા તાઇફામાં વાપરો અને લોકોને જ્યારે ઝૂંપડાના હપ્તા ના મળે, મનરેગામાં રોજગાર ના મળે, કુપોષણના બાળકોને ફૂડ બિલ ના મળે, આંગણવાડી બહેનોને ફૂડ બિલ ના મળે, તો કઈ રીતના કુપોષણ દૂર થશે? કઈ રીતના શિક્ષણ મળશે? એ સવાલ છે અહીંયા.